નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગના માધ્યમથી આપણે આગળ વધતા છેલ્લા વિડીયોમાં આપણે બીજું પ્રકરણ એટલે કે બીજો પાઠ મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ જે પૂર્ણ કર્યો. ઓકે, જે તેમાં બે માર્ક્સ ઉપયોગી પ્રશ્નો આપણને શીખવ્યા, એની ચર્ચા કરી, હેતુલક્ષી પ્રશ્નો. ઓકે, એટલે બીજો પાઠ આપણો ત્યાં અગાઉના વિડીયોમાં પૂર્ણ થતો હતો. હવે આજે આપણે ત્રીજો પાઠ એટલે કે ત્રીજું પ્રકરણ માંગ એટલે કે ડિમાન્ડ, એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો આપણું ત્રીજું પ્રકરણ ત્રીજો પાઠ આવે છે માંગ. ઓકે, માંગની અંદર આપણે જે તમે શીખો છો એમ કે માંગનો નિયમ સૌ પ્રથમ શું છે અથવા તો માંગનો નિયમ કેવી રીતે કામ કરે છે. ઓકે, આની આપણે બાબતોની ચર્ચા, એના સંદર્ભની આકૃતિ, એનો ખ્યાલ, આંકડાકીય માહિતી, અનુસૂચિ, દરેક બાબતો આપણે આ પાઠમાં શીખવાની છે. ઓકે, તો આપણું ત્રીજું પ્રકરણ આવશે માંગ. જેને આપણે ડિમાન્ડ પણ કહી શકાય. ઓકે, કેમ આપણે ચીજ વસ્તુઓની માંગ કરીએ છીએ, વસ્તુઓની ખાવા પીવાની વપરાશી વસ્તુઓની માંગ કરીએ છીએ. ઓકે, તો તેને ડિમાન્ડ કહી શકાય. ઓકે, અંગ્રેજી શબ્દનો ડિમાન્ડ છે. બજારમાં જે પણ કાંઈ ચીજ વસ્તુઓ વેચાય છે, ઉપભોક્તાઓ દ્વારા, ગ્રાહકો દ્વારા એની જે માંગ સર્જાય છે, ઓકે, તેના સંદર્ભનો આપણો આ પાઠ છે. ચીજ વસ્તુઓની જે આપણે આપણા જીવનકાળ દરમિયાન ખાનપાનની, વપરાશી, માંદગી સમયે દવાઓ જેવી બાબતોની, ઓકે, ઋતુઓ બદલાતા જે પણ કંઈ ચીજ વસ્તુઓની આપણે માંગ કરીએ છીએ આપણા જીવનકાળ દરમિયાન. ઓકે, તો તે આપણે આ પાઠમાં શીખવાનું છે. તેમાં સૌ પ્રથમ તો માંગ શું છે ને એની આપણે ખ્યાલ હોવો જોઈએ, કે અથવા તો માંગ કેવી રીતે સર્જાય છે. કિંમત અને માંગ આ જે બે બાબતો છે, ઓકે, આ બંને વચ્ચે વિદ્યાર્થી મિત્રો વિરોધી સંબંધ છે. જો કિંમત વસ્તુની ઊંચી હોય તો તેની માંગ ઓછી હોય. જેમ કે હાલ તમે જોવો છો કે ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુ બટાકા અને ડુંગળી, ઓકે, એટલે કે બટેકા અને ડુંગળી, જેની સૌ કિંમત કેટલી બધી ઊંચી છે, તો લોકો તેની માંગ ઓછી કરશે, ખરીદવાનું બંધ ન કરી દે પણ તેનું પ્રમાણ ઘટાડી દે છે. એવું જ તમે જુઓ થોડા સમય પહેલાં સોના અને ચાંદી જેવી મૂલ્યવાન ધાતુઓ, જેની કિંમત દિન પ્રતિદિન કેટલી બધી વધી ગઈ હતી, તો સ્વાભાવિક છે કે તેની માંગ સામે ઘટી જાય. આ માંગનો નિયમ છે. જ્યારે કિંમત ઊંચી હોય ત્યારે તેની માંગ ઓછી હોય, અને જ્યારે કિંમત તેની ઘટે તો તેની માંગ વધે. કિંમત અને માંગ વચ્ચે વિરોધી સંબંધ છે. આ માંગનો નિયમ આપ યાદ રાખી લો એટલે સરસ અને સરસ આ પ્રકરણમાં તમે દરેક પ્રશ્નોને સોલ્વ કરી શકો. પહેલો તો તમને માંગનો નિયમ આજે મેં શીખવાડ્યો તે તમને ખબર હોવી જોઈએ. ઓકે, તેમાં સૌ પ્રથમ જ્યારે કિંમત વસ્તુની વધુ હોય, ઓકે, આપણે યાદ રાખો છો કિંમત એક ઉદાહરણ સ્વરૂપે, ત્યારે તેની માંગ ઓછી હોય. આ માંગ છે. કિંમત વધુ તો માંગ ઓછી. ત્રીજા સ્ટેપે જો કિંમત ઘટે, ઓકે, તો તેની માંગ વધે. ઓકે, આને આપણે શું કહીશું? વધે
ઘટે ઘટે વધે. સામાન્ય માંગનો નિયમ તમને ખબર પડે કે એના સંદર્ભની એક આ સંજ્ઞા સૂચે છે કે કિંમતને માંગ પાઠની શરૂઆતમાં એને ભારપૂર્વક કેમ સમજાવાય છે. તો માંગનું જે આખું પ્રકરણ છે તે આ નિયમ ઉપર જ આખું પ્રકરણ છે. અને એવી જ રીતે ચોથું પ્રકરણ પુરવઠો, તે પણ એના નિયમ સંદર્ભે આખું પ્રકરણ એના ઉપર ડિપેન્ડ છે. તો આપણે અત્યારે આની વાત કરી રહ્યા છીએ માંગની. જ્યારે વસ્તુની કિંમત ઊંચી હોય ત્યારે તેની માંગ નીચી હોય છે, માંગ ઘટે છે. ઓકે. જ્યારે કિંમત ઘટે છે તો તેની માંગ વધે છે. હમણાં જ આપને એક પહેલું ઉદાહરણ આપ્યું ને કે ડુંગળી અને બટેટા, હાલ જે એની કિંમત દરેક શાકમાં ઊંચી છે અને આવનારા દિવસોમાં જો તેની કિંમત ઘટશે તો સ્વાભાવિક છે કે લોકો પાછી તેની વધુ માંગ કરશે. સોના ચાંદીની કિંમત ઘટશે તો વળી પાછા લોકો તેની માંગ વધારશે. આ માંગનો નિયમ કહેવાય. બરોબર, એ તમે બરોબર સમજી લો એટલે આખું પ્રકરણ સરળતાથી તમે સમજી શકો. આ માંગનો નિયમ છે જેના ઉપર આખું પ્રકરણ ડિપેન્ડ છે. અને જે સિમ્પલ વસ્તુ છે, બિલકુલ ઇઝી રીતે તો સમજાય જેવી બાબત છે. ઓકે. કિંમત ઊંચી હોય તો માંગ ઓછી હોય, કિંમત ઓછી થાય તો માંગ વધે. અને આ મુજબ તમારે યાદ રાખો, વધે ઘટે ઘટે વધે. ઓકે. વધે એટલે શું? તો કે કિંમત જ્યારે ઊંચી હોય તો માંગ તેની ઘટે છે, અને જ્યારે જો કિંમત ઘટે છે તો તેની માંગ વધે છે. વધે ઘટે ઘટે વધે એટલે આ પાઠની અંદર કિંમત અને માંગ વચ્ચેના સંબંધો, માંગનો અર્થ આપી તેને અસર કરતા પરિબળો, માંગના નિયમની આકૃતિ, અનુસૂચિ, એની ધારણાઓ, માંગનો વધારો ઘટાડો, ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષતા, આ બધું જ આપણે આ પ્રકરણમાં શીખવાનું છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પ્રસ્તાવના હતી જે આપને સમજાણી હશે. અને હવે આ પ્રકરણમાં આપણે આગળ વધતા પહેલો જ પ્રશ્ન આપણે શીખીએ છીએ, માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. એવો 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્નની આપણે સૌ પ્રથમ વાત કરીએ છીએ. તો હવે આપણો પ્રશ્ન છે માંગને અસર કરતા પરિબળો. ઓકે. પ્રશ્ન આપણો મિત્રો આવશે પાઠની શરૂઆતમાં પહેલો જ, માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો. ઓકે. માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો. સૌ પ્રથમ આપણે એનો અર્થ જોઈશું. એના વ્યાખ્યામાં લખવાનું, ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એટલે માંગ. ઓકે. તો સૌ પ્રથમ માંગનો અર્થ યાદ રાખવાનો છે, જેની સિમ્પલ ટૂંકી એવી વ્યાખ્યા છે. માંગનો અર્થ ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી.
આ ખાસ 3 બાબતો યાદ રાખો છો. ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની એની ઈચ્છા હોવી જોઈએ. ઓકે, એની શક્તિ પણ હોવી જોઈએ અને તેની તૈયારી પણ હોવી જોઈએ. વસ્તુ ખરીદવી કે ન ખરીદવી તેનું ગ્રાહકનું મન હોવું જોઈએ, એટલે કે એની ઈચ્છા હોવી જોઈએ. પછી ગ્રાહકની વસ્તુ ખરીદવાનું મન થયા બાદ, એની ઈચ્છા સર્જાણા બાદ, ઓકે, તેની શક્તિ પણ હોવી જોઈએ. શક્તિ એટલે કયા સંદર્ભમાં? આર્થિક ક્ષમતા. બરાબર. આજે તમારે 10,000 રૂપિયાની કિંમતનો ફોન ખરીદવો છે કે 2 વ્હીલર ખરીદવું છે, મોટરસાયકલ ખરીદવી છે, તો સામે તમારી એટલી આર્થિક તૈયારી પણ હોવી જોઈએ. એટલે ગ્રાહકની શક્તિ પણ હોવી જોઈએ અને તે વસ્તુ ખરીદવાની એની પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ, ત્યારે તે માંગ બને છે. એટલે આ 3 શબ્દ સંદર્ભે માંગની વ્યાખ્યા સમજાય છે. તો ફરીથી એક વખત માંગની વ્યાખ્યા યાદ રાખો છો. ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એટલે માંગ. ઓકે, ગ્રાહકની ઈચ્છા હોવી જોઈએ, તેની આર્થિક ક્ષમતા પણ હોવી જોઈએ અને તેની સંપૂર્ણ તૈયારી પણ હોવી જોઈએ, ત્યારે તેને માંગ કહેવાય છે. ઓકે, તો માંગનો અર્થ આ રીતે સિમ્પલ છે મિત્રો, એને યાદ રાખો છો, સરસ રીતે એને તૈયાર પણ કરો છો. ત્યારબાદ આગળ વધતા માંગને અસર કરતા પરિબળો. માંગને અસર કરતા પરિબળો 6 પરિબળો મિત્રો યાદ રાખવાના છે. પહેલું પરિબળ વસ્તુની કિંમત, બીજું ગ્રાહકની રુચિ, ત્રીજું ગ્રાહકની આવક, ચોથું અવેજી, વસ્તુના ભાવ અથવા પૂરક વસ્તુની કિંમત. 5 ભવિષ્યના ભાવોની અટકણ અને કૌંસમાં લખવાનું આગાહી, અને છઠ્ઠું વસ્તી એટલે કે જનસંખ્યા. ઓકે, 5-6 પરિબળો માંગને અસર કરતા મિત્રો યાદ રાખવાના છે. 6 પરિબળો માંગને અસર કરે. પહેલું જ અને અગત્યનું પરિબળ આપ્યું છે વસ્તુની કિંમત, જે તમને પાઠની પ્રસ્તાવનામાં શરૂઆતમાં જ આ પાઠ સંદર્ભે કિંમતનું સ્થાન શું છે. કિંમત એટલે વસ્તુની કિંમત, જે બજારમાંથી તમે વસ્તુ ખરીદો છો, કોઈ પણ તમારી ઉપયોગી વસ્તુ, એના તમે કેટલા નાણાં ચૂકવો છો, કેટલી રકમ ચૂકવો છો, તે એટલે કે કિંમત. બજારમાં તમે જાઓ છો, કોઈ પણ વસ્તુ જોયા પછી પહેલો જ આપણો પ્રશ્ન કિંમત સંદર્ભનો હશે. આની કિંમત શું, આની કિંમત શું, આના કેટલા પૈસા, અને પછી આપણે નિર્ણય લઈએ છીએ. માટે માંગને અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ વસ્તુની કિંમત. વસ્તુની કિંમત કેટલી છે તે મુજબ આપણે એનો નિર્ણય લઈએ છીએ. ખરીદવું, ન ખરીદવું, ખરીદવું તો કેટલી માત્રામાં ખરીદવું, આ તમામ પ્રકારના નિર્ણયો આપણે કિંમતને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. એટલે માંગને અસર કરતું પહેલું જ પરિબળ વસ્તુની કિંમત, જે પાઠની શરૂઆતમાં એના નિયમ સંદર્ભે આપણે શીખવાડી દીધું છે. જો વસ્તુની કિંમત વધુ હોય છે
તો ગ્રાહકો વસ્તુઓની માંગ ઓછી કરે છે. જો વસ્તુની કિંમત નીચી થશે, ઘટશે, તો ગ્રાહકો તેની માંગ વધુ કરશે. એટલે કોઈ પણ વસ્તુની ખરીદીનો આધાર તેની કિંમત છે. ઓકે, તો વસ્તુની કિંમત માંગને અસર કરતું પહેલું પરિબળ. ઓકે, તેમાં 5 પોઈન્ટમાં એને સરસ રીતે દર્શાવું છું. પહેલું લખવાનું, વસ્તુની માંગ પર તેની કિંમત સૌથી વધુ અસર કરે છે. બરાબર, વસ્તુની ખરીદી ઉપર સૌથી વધુ પ્રભાવશાળી બાબત હોય તો કિંમત છે. કિંમત વસ્તુની કેટલી છે અને પછી ગ્રાહકો વસ્તુની ખરીદી સંદર્ભે નિર્ણય લે છે. બીજો પોઈન્ટ, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં પણ ફેરફાર થતો હોય છે. બરાબર છે, જે આપણે હમણાં એક એનો નિયમ, એક સાદી એની સંજ્ઞા સૂચિ સંદર્ભે આપણે શીખવાડ્યું. કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય. ઓકે, ત્રીજો પોઈન્ટ, જો વસ્તુની કિંમત ઘટે તો વસ્તુ સસ્તી બને. ઓકે, અને ત્યારે વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. ત્યારે વસ્તુની કિંમત ઘટે ત્યારે તેની માંગ વધે છે. ઓકે, વસ્તુની કિંમત ઘટે ત્યારે તેની માંગ વધે. ઓકે, અને માંગનું વિસ્તરણ થાય છે, માંગ વધે છે. એવી જ રીતે જો વસ્તુની કિંમત વધે તો વસ્તુ મોંઘી બને છે, અને વસ્તુ મોંઘી બનતા તેનું માંગનું સંકોચન થાય છે, એટલે માંગ લોકો ઓછી કરે છે. ઓકે, અને છેલ્લે આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે? વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આપ જોઈ શકો છો. બરોબર, હેતુલક્ષી પ્રશ્ન છે મિત્રો, યાદ રાખજો. વસ્તુની કિંમત અને માંગ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત એટલે કે વિરોધી સંબંધ. હવે કેવી રીતે વિરોધી સંબંધ તમે સમજી શકો છો? જ્યારે કિંમત ઊંચી હોય તો માંગ નીચી હોય, જ્યારે કિંમત ઘટે તો માંગ વધે છે. બે સાથે વધતું હોય, બે સાથે ઘટતું હોય એવું માંગના સંદર્ભમાં ન બને. એટલે હેતુલક્ષી પ્રશ્ન છે, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો વ્યસ્ત એટલે કે વિરોધી. કિંમત ઊંચી હોય તો માંગ ઓછી હોય, કિંમત ઓછી થાય તો માંગ વધતી હોય. વધે ઘટે, ઘટે વધે, તો બંને વચ્ચે કેવો સંબંધ થયો? વ્યસ્ત, વિરોધી સંબંધ થયો. ઓકે, અને હેતુલક્ષી પ્રશ્ન સંદર્ભે યાદ રાખો છો. તો આ વાત થઈ માંગને અસર કરતું પહેલું પરિબળ. બીજું પરિબળ, ગ્રાહકની રુચિ. એ પણ માંગને મિત્રો અસર કરે. ગ્રાહકની રુચિ એટલે શું? તો કે ગ્રાહકની રુચિ એટલે પસંદગી, એની ટેવ, પસંદગી કરવાની રીત. દરેકની પસંદગી, દરેક મગજે વિચારો અલગ હોય છે, દરેકની પસંદગી અલગ અલગ હોય છે. તે પણ માંગને અસર કરે છે. ગ્રાહકની રુચિ પણ માંગને અસર કરનારું બીજું પરિબળ છે. તેમાં તમારે 2 પોઈન્ટ લખવાના છે. પહેલું, ગ્રાહકોની પસંદગી, રુચિ, ટેવ, ફેશન પણ, એમ કે વસ્તુ કે સેવાની માંગને અસર કરે છે. ગ્રાહકની પસંદગી, એની રુચિ, એની ટેવ, એની ફેશન, આ બધા પરિબળો માંગને અસર કરે છે. ફેશન પરેડની જ એક વાત કરતા તમે જુઓ છો કે હાલના વર્તમાન સંજોગોમાં કપડાની પેટર્ન, બૂટ ચપ્પલની પેટર્ન, વપરાશી વસ્તુઓની પેટર્ન, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, ગાડી, કાર, મોબાઈલ, કોઈ પણ વસ્તુઓ દિન પ્રતિદિન નવી ને નવી બની અને બજારમાં વેચાણ માટે આવે છે. 1 મહિના પહેલા ખરીદાયેલા તમારા કપડાં 1 થી 2 વખત વપરાશ થયા બાદ એ મહિના પછી તમને ગમશે નહીં. કેમ? કારણ કે તમારી પાસે જે પેટર્નના કપડાં છે, જે કલરના કપડાં છે, જે બ્રાન્ડના કપડાં છે, એના કરતાં કંઈક વિશેષ બજારમાં આવી ગયું છે, અને તમારી પાસે રહેલી વસ્તુ તમને જૂની લાગશે. ફોનમાં પણ આપ જુઓ છો, એન્ડ્રોઈડ ફોન, ઇલેક્ટ્રોનિક ટીવી, ફ્રીજ, અન્ય હોમ અપ્લાયન્સ. ઓકે, એટલે ગ્રાહકની પસંદગી, એની રુચિ, એની ટેવ પણ માંગને અસર કરતું પરિબળ છે.
બીજા પોઈન્ટ પર લખવાનું, રેડિયો, ટીવી, વર્તમાન પ્રવાહો, બરોબર, વર્તમાન પત્રો પ્રદર્શન દ્વારા વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. શું? જાહેરાતના માધ્યમો, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો, રેડિયો, ટીવી, વર્તમાન પત્રો, બેનરો, હોર્ડિંગ્સ, ઓકે, જાહેર રોડ રસ્તા ઉપરના બેનરો, રેલવે સ્ટેશન, એસટી, આ બધા જે જાહેરાતના માધ્યમો છે તેના થકી પણ લોકોની માંગમાં, એની પસંદગીમાં ફેરફાર આવે છે. તમે રોડ રસ્તા ઉપર ક્યારેક પસાર થાવ છો, જોવો છો કોઈ નવી ટીવીની જાહેરાત હોય, નવા કોઈ બાઇક આવી રહ્યું છે, 2 વ્હીલર, એની જાહેરાત હોય, ઓકે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓની, તો તમે તે મુજબ ખરીદી કરવાનું મન બનાવો છો. તો જાહેરાતના માધ્યમો પણ ગ્રાહકની માંગ ઉપર અસર કરે છે. રેડિયો, ટીવી, વર્તમાન પ્રવાહો, ઓકે, ચલચિત્રો, પેપરો, પેમ્પલેટ, હોર્ડિંગ, બેનર પણ ગ્રાહકની માંગ ઉપર અસર કરે છે. તો બીજું પરિબળ યાદ રાખો છો, ગ્રાહકની રુચિ. ત્રીજું પરિબળ છે ગ્રાહકની આવક, જે અગત્યનું કહી શકાય મિત્રો, કારણ કે આપણી આવક ઉપર આપણી ખરીદી નિર્ભર છે. તમારી આવકના જે સ્ત્રોત છે તે મુજબ તમે ખરીદી કરો છો. એટલે ગ્રાહકની આવક પણ માંગને પ્રભાવિત કરતું પરિબળ છે. તમારા પરિવારની મહિને 10,000 રૂપિયાની આવક છે, તમામ સ્ત્રોતમાંથી તમે 10,000 રૂપિયા પ્રાપ્ત કરો છો, તો તમે 10,000ની મર્યાદામાં જ તમે જીવન જીવો છો. એટલે ગ્રાહકની આવક પણ માંગને પ્રભાવિત કરે છે. તેમાં પેલું પણ લખવાનું, ગ્રાહકની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. તો આ બાબત યાદ રાખજો, ગ્રાહકની આવક અને માંગ, આ બંને વચ્ચે કેવો સંબંધ? સીધો સંબંધ. ઓકે, કેમ ગ્રાહકની આવક ને માંગ વચ્ચે સીધો સંબંધ? તો સ્વાભાવિક છે મિત્રો, તમારી આવક વધે તો તમારી માંગ પણ વધે, તમારી આવક વધે તો તમારી ખરીદી પણ વધે. તો બંને વચ્ચે કેવો સંબંધ થયો? સીધો સંબંધ. ઓકે, એટલે આ બાબત અલગ છે અને આ બાબત અલગ છે. અહીંયા શું કીધું છે? કિંમત અને માંગ વચ્ચે વિરોધી સંબંધ. ગ્રાહકની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ. આવક વધે તો ખરીદી વધે જ છે. હમણાં એક આપણે ઉદાહરણ આપ્યું ને કે તમારું પરિવાર, તમારા પપ્પા મમ્મી, તેમની મહિને આવક 10,000 રૂપિયાની પ્રાપ્ત કરે છે, તો તમારી જે પણ કંઈ ઘરની વ્યવસ્થા છે, તમારી ખરીદી છે, ખાનપાન, શિક્ષણ, આરોગ્ય, કપડાં, સામાજિક બાબતો માટે થતા ખર્ચાઓ, એ બધું જ તમે 10,000 રૂપિયાની મર્યાદામાં કરો છો. અને સ્વાભાવિક છે કે સમયાંતરે તમારા પરિવારની આવક મહિને 50,000 રૂપિયાની થાય છે, તો સામે તમારો ખર્ચ 10,000ની મર્યાદામાં જે હતો એ 50,000ની મર્યાદામાં રહેશે નહીં. તમારો ખર્ચ પણ સામે કેવો થવાનો? વધવાનો. માંગને આવક સૌથી વધુ પ્રભાવિત કરતું બાબત છે. ગ્રાહકની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ યાદ રાખો છો, બરોબર? હેતુલક્ષી પ્રશ્ન થશે, પણ ભૂલ ન થાય તે ધ્યાન રાખવાનું છે. કિંમત અને માંગ વચ્ચે કહે તો વ્યસ્ત સંબંધ, ગ્રાહકની આવક અને માંગ વચ્ચે કહે તો સીધો સંબંધ. એટલે એનું ત્રીજું પરિબળ. એમાં બીજો પોઈન્ટ લખવાનો, વ્યક્તિની આવક વધે તો તેની માંગ પણ વધે છે. ઓકે, અને વ્યક્તિ એમ કે ગ્રાહકની ખરીદી પણ વધે છે, બરોબર છે? વ્યક્તિની આવક વધતા તેની માંગ વધે છે, અને માંગ વધતા તેની ખરીદી પણ વધે છે. ઓકે, અને છેલ્લે મંદીના સંજોગોમાં બેરોજગારીના પરિણામે એમ કે આવક ઘટે તેથી માંગ પણ ઘટે છે. ક્યારે? મંદીના સમયમાં તેજી હોય ત્યારે વ્યક્તિની, ગ્રાહકની આવક વધે છે અને માંગ વધતા ખરીદી વધે છે. એવી જ અપોઝિશન પરિસ્થિતિ મંદીમાં. મંદીની સ્થિતિમાં તમે જાણો છો કે આવકનું પ્રમાણ ઘટે છે તો માંગ ઘટે છે, અને તેના કારણે ખરીદી પણ ઘટે છે. ઓકે, એટલે ત્રીજું પરિબળ યાદ રાખવાનું, ગ્રાહકની આવક. ચોથું છે અવેજી વસ્તુના ભાવ. ઓકે, અવેજી વસ્તુના ભાવ એટલે કે પૂરક વસ્તુની કિંમત. અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ, આ બંને બાબતો યાદ રાખો છો 2 માર્ક્સમાં.
તમને આપી શકાય એવો પ્રશ્ન છે. ઓકે, પહેલું હું તમને શીખવું છું અવેજી વસ્તુ. અવેજી વસ્તુ એટલે શું તમને એ ખ્યાલ હોય છે. ઓકે, એક વસ્તુના બદલે બીજી વસ્તુ દ્વારા જરૂરિયાત સંતોષી શકાય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુઓ કહે છે. ફરીથી એક વખત, અને એક વસ્તુના બદલે બીજી વસ્તુ દ્વારા જરૂરિયાત સંતોષી શકાય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુઓ કહેવાય છે. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવીને જરૂરિયાત સંતોષી શકાય તેને અવેજી વસ્તુ કહે છે. ઓકે, જેમ કે કોઈ પણ સ્પોર્ટ્સ ટીમમાં અવેજી ખેલાડી હોય છે. શું? જે સિલેક્ટ જે સ્પોર્ટ્સમેનો છે, જે સિલેક્ટ ક્રિકેટ ટીમ છે, અને એમાંથી જો કોઈ ખેલાડી ઇન્જર્ડ થાય છે, કોઈ આકસ્મિક સંજોગો ઊભા થાય છે, તો પેલા જે વધારાના ક્રિકેટરોની પસંદગી થઈ છે તેમાંથી કોઈ પણ પ્લેયરને એમ કે આમાં ઉતારી શકે વધારાના. અહીંયા એ સંદર્ભે, અહીંયા કયા સંદર્ભે અવેજી? તો કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવીને પણ એમ કે આપણે સંતોષ મેળવી શકીએ છીએ. ઓકે, એટલે પહેલો એનો અર્થ લખવાનો. બીજા પોઈન્ટ, આ પ્રકારની વસ્તુમાં હરીફાઈનું તત્વ જોવા મળે છે. અવેજી વસ્તુમાં હરીફાઈનું તત્વ જોવા મળે. હેતુલક્ષી પ્રશ્ન છે, યાદ રાખજો. અવેજી વસ્તુઓમાં શેનું તત્વ જોવા મળે? તો કે હરીફાઈ. ત્રીજો પોઈન્ટ, એનું ઉદાહરણ આપજો. માનો કે ચા અને કોફી. ઓકે, આ બંને વસ્તુઓ કેવી છે? અવેજી છે, વિરોધી છે. મીન્સ એકના બદલામાં બીજી, બીજી બદલા એકના બદલામાં બીજી, બે એક સાથે ન હોય છે. ચા પીનારો વર્ગ અને કોફી પીનારો વર્ગ. ઓકે, ચા અને કોફી આ બંને વસ્તુઓ અવેજી થઈ જાય. ઓકે, ચા અને કોફી એકબીજાની અવેજી વસ્તુઓ છે. જો ચાની કિંમત સ્થિર રહે અને કોફીના ભાવમાં વધારો થાય તો કોફી વાપરનારા ગ્રાહકો ચાનો વધુ ઉપયોગ કરે છે અને પરિણામે ચાની માંગ વધે છે. સિમ્પલ ઉદાહરણ છે મિત્રો, સમજાઈ જાય એવું. ઓકે, ચા અને કોફી. ઓકે, અહીંયા શું કીધું છે ઉદાહરણમાં? કોફીની કિંમત વધે. ઓકે, આજે માનો સિમ્પલ એક ઉદાહરણ તમને આપું. ચાની કિંમત કિગ્રાના 1 કિલોગ્રામના 100 રૂપિયા છે અને કોફીની કિંમત 200 રૂપિયા છે. ઓકે, તો કયું એકમ મોંઘું થયું? કોફી. તો જે વસ્તુની કિંમત ઊંચી છે તેની ખરીદી કેવી થશે? ઓછી થશે. અને જે વસ્તુની કિંમત ઓછી છે તેની ખરીદી વધુ થશે. તો ચા અને કોફીની તુલનામાં ચાનું એકમ સસ્તું છે અને કોફીનું એકમ મોંઘું છે. તો કોફી ખરીદનારો વર્ગ ઘટશે, એની માંગ ઘટશે, અને ચાનો વપરાશ કરનારો વર્ગ વધશે. તો શું થયું? અવેજી વસ્તુ પણ માંગને અસર કરતું પરિબળ છે. ઓકે, તો એક અર્થ લખવાનો, એક એનો પોઈન્ટ લખવાનો અને એક એનું ઉદાહરણ લખવાનું. એવી જ રીતે એમાં ને એમાં બીજી બાબત છે પૂરક વસ્તુઓ. ઓકે, પૂરક વસ્તુ. પૂરક વસ્તુ એટલે શું? એકબીજા સાથે જોડાયેલી છે, એકબીજા થકી એકબીજાનો ઉપયોગ કરી શકાય. માનો કે વીજળી અને પંખો, વીજળી અને ટ્યુબલાઇટ, આ બંને પૂરક કહેવાય. વીજળી હોય તો જ આ ઇન્સ્ટ્રુમેન્ટો કામ કરી શકે. પેટ્રોલ અને વાહન. ઓકે, ઈંધણ અને વાહન, આપણું 2 વ્હીલર, આપણું બાઇક અને પેટ્રોલ, આ પૂરક કહેવાય. પેટ્રોલ હોય તો જેમ કે આ વાહનને આપણે હંકારી શકીએ છીએ અને જે તે સ્થળે જઈ શકીએ. ચા અને નાસ્તો, આ પૂરક કહેવાય. ઓકે, ચા અને બિસ્કિટ, બૂટ અને મોજા, આ પૂરક કહેવાય. ઓકે, પેન અને નોટ, આ પૂરક કહેવાય. એકબીજા સાથે જોડાયેલું હોય તેવું. તો એ પણ માંગને અસર કરતું પરિબળ છે. તેમાં પણ સૌ પ્રથમ અર્થ લખવાનો છે. તો યાદ રાખશો, એમાં કોઈ વસ્તુ અન્ય વસ્તુ સાથે જો પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય તો તેને પૂરક વસ્તુ કહે છે. અને પૂરક વસ્તુની કિંમતથી વધઘટ વસ્તુની માંગ પર અસર થાય છે. એકબીજા સાથે પૂરકતાના સંબંધથી જોડાયેલી વસ્તુઓ
પૂરક વસ્તુઓ કહે છે અને પૂરક વસ્તુની કિંમતમાં વધઘટ થતાં તેની માંગને અસર કરે છે. ઓકે, ઉદાહરણ મેં તમને ઘણા બધા કીધા. એક પર્ટિક્યુલર ઉદાહરણ મોટર કારનું આપું છું. મોટર કાર અને પેટ્રોલ એકબીજાની પૂરક વસ્તુઓ છે. જો પેટ્રોલના ભાવમાં વધારો થાય, ઓકે, તો મોટર કારની માંગ ઘટે. તો સ્વાભાવિક છે, પેટ્રોલ અને મોટર કાર આ બંને કેવું છે? પૂરક છે. જો પેટ્રોલના ભાવ દિન પ્રતિદિન વધતા જાય તો કારની માંગ ઘટતી જાય. કેમ? કારણ કે પેટ્રોલ મોંઘું થઈ રહ્યું છે, એટલે કારની માંગ લોકો ઓછી કરે છે. તો આ બાબત પણ એ માંગને અસર કરે છે. ઓકે, તો અવેજી વસ્તુના ભાવ અને પૂરક વસ્તુની કિંમત. પાંચમું છે અસર કરતું પરિબળ ભવિષ્યના ભાવોની અટકણ. ભવિષ્યના ભાવોની અટકણ એટલે કે આગાહી. ભવિષ્યમાં વસ્તુના ભાવ વધશે કે ઘટશે તો તેની વર્તમાન પરિસ્થિતિ ઉપર અસર થાય છે. માનો કે હજુ આવતીકાલે બટેકાના ભાવ 60 રૂપિયાથી લઈ અને 100 રૂપિયા પહોંચશે. એક ઉદાહરણ તરીકે, આવતીકાલે 1 કિલોગ્રામ બટેકાનો ભાવ 100 રૂપિયા થશે. આજની સમયે જેનો ભાવ 60 રૂપિયા છે. તો હવે તમે સમજો છો કે આજે બટેકાની માંગ કેવી થશે? વધશે. કેમ? લોકો 60 રૂપિયા કિલો ખરીદવાનું પસંદ કરશે અને જો આવતીકાલે ખરીદશે તો તેના વધુ 40 રૂપિયા એમને ચૂકવવા પડશે. તો શું થયું? ભવિષ્યના ભાવની અટકણ. એવું ને એવું બીજું એનું ઓપોઝિશન ઉદાહરણ. આવતીકાલે બટેકાના ભાવ આજે જે 60 રૂપિયા છે તે ઘટી અને આવતીકાલે 30 રૂપિયા થવાના છે. આવતીકાલે બટેકાના ભાવ કિગ્રાના 30 રૂપિયા થવાના છે અને આજે જે 60 રૂપિયા છે. તો આજે શું થશે? બટેકાની માંગ ઘટશે. આજે લોકો ખરીદશે નહીં, 60 રૂપિયા કિંમત નહીં ચૂકવે. કાલે 60 રૂપિયાને લોકો 2 કિલો ખરીદી શકશે. આજે તેની માંગ ઘટશે. કાલે ભાવ વધવાના છે, બરોબર. આવતીકાલે ચીજવસ્તુના ભાવ વધવાના છે તો આજે તેની માંગ વધશે. આવતીકાલે ચીજવસ્તુની કિંમત ઘટવાની છે તો આજે તેની માંગ ઘટશે. આને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ભવિષ્યના ભાવોની અટકણ પણ માંગને અસર કરે છે. ઓકે, એટલે ભવિષ્યના ભાવો પણ માંગને અસર કરતા પરિબળોમાં પેલું એક પરિબળ છે. 3 પોઈન્ટ એમાં આપે લખવાના છે. પહેલું, ભવિષ્યની પરિસ્થિતિ અંગે લોકો સાચી કે ખોટી અટકણો કરે છે. અટકણો એટલે શું? આગાહી, પોતાના અનુમાનો. આવતીકાલે ચીજવસ્તુના ભાવ આટલા થશે તો તેની માંગ આમી થશે. આવતીકાલે સોના ચાંદીની કિંમત આટલી થશે તો તેની અટકણો એટલે પોતપોતાના મંતવ્યો, આગાહીઓ. બીજો પોઈન્ટ લખવાનો, જેમ કે ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવ વધશે એવી શક્યતા ફેલાય તો વર્તમાનમાં તેની માંગ વધશે. આવતીકાલે કોઈ વસ્તુના ભાવ વધવાની અફવા ફેલાણી છે તો આજે લોકો તેની વધુ ને વધુ ખરીદી કરવા મળશે. જે મેં તમને હમણાં એક સિમ્પલ ખાદ્ય પદાર્થની એવી બટેકાનું એક ઉદાહરણ તમને આપ્યું, બરોબર. અને બીજા પોઈન્ટમાં, અને જો ભાવ ભવિષ્યમાં ઘટશે, આવતીકાલે એટલે ભવિષ્ય, ઓકે, તો એવી અટકણ ફેલાય તો વસ્તુ અને તેની માંગમાં એમ કે ઘટશે. કાલ ભાવ વધવાના છે તો આજે માંગ વધશે. કાલ ભાવ ઘટવાના છે તો આજે માંગ ઘટશે. ભવિષ્યના ભાવની અટકણ પણ માંગને અસર કરે છે. ઓકે, એમ આપણા પ્રત્યક્ષ જીવન ઉપર, વપરાતી વસ્તુઓ ઉપર ભવિષ્યના ભાવોની અટકણ આગાહીઓ વિશે, મંતવ્યો વિશે, મતમતાંતરો વિશે પણ એ માંગને અસર કરે છે. ઓકે, તો આમ પાંચમું પરિબળ યાદ રાખવાનું છે, ભવિષ્યના ભાવોની અટકણ એટલે કે આગાહી. ભાવ વધશે, ઘટશે, શું પરિસ્થિતિ થશે, તે મુજબ ગ્રાહકો આજે પોતાની ખરીદ શક્તિ વિશે નિર્ણય લે છે. અને છેલ્લું પરિબળ યાદ રાખવાનું છે, વસ્તી, જનસંખ્યા. ઓકે, તો મિત્રો વસ્તી પણ માંગને અસર કરે છે. ઓકે, વસ્તી વધતી જાય તો વધેલી વસ્તીની વપરાશી વસ્તુઓની માંગ, અનાજ, ખોરાક, શિક્ષણ, આરોગ્ય, એની જીવનકાળ દરમિયાન વપરાશી તમામ બાબતોની માંગ પણ વધે છે. વસ્તી પણ માંગને અસર કરે. વસ્તી વધે એટલે ખોરાકની માંગ વધવાની, કપડાની માંગ વધવાની, સમયાંતરે એમને શિક્ષણની માંગ વધવાની,
આરોગ્યની રહેઠાણ માટે મકાન, આ બધી જ વસ્તુઓની માંગ ઓકે એમ કે વધે છે. વસ્તી પણ માંગને અસર કરતી બાબત છે. જનસંખ્યા અને વસ્તીમાં જો પ્રમાણમાં ઘટાડો થાય તો વપરાશી વસ્તુઓની માંગ, જીવનકાળ દરમિયાન ઉપયોગી વસ્તુઓની માંગમાં પણ ઘટાડો કરી શકાય છે. ઓકે, એટલે વસ્તી પણ માંગને અસર કરતી બાબત છે. એમાં તમારે 2 પોઈન્ટ લખવાના છે. પહેલું, દેશની વસ્તીની માંગને અસર કરનારું એ અગત્યનું પરિબળ છે. દેશની વસ્તી માંગને અસર કરતું અગત્યનું પરિબળ છે. વસ્તી વધે છે તો માંગ વધે છે, અને વસ્તી ઘટે છે તો સ્વાભાવિક છે માંગ પણ ઘટે છે. વધેલી વસ્તીને ખોરાકની માંગ વધે છે, એના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આવશ્યક વસ્તુઓની માંગ વધે છે, એટલે એના કારણે પણ તેની ઉપર પ્રભાવિત થાય છે. બીજો પોઈન્ટ લખવાનો, વસ્તી વધે તો વસ્તુઓની માંગ પણ વધશે, અને વસ્તી ઘટશે તો માંગ પણ ઘટશે. સ્વાભાવિક છે. વસ્તી હમણાં કીધું ને કે વસ્તી વધે તો ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય ની માંગ વધવાની છે, અને વસ્તી ઘટશે તો તેની માંગ ઘટશે. એમાં આપણે 2 પોઈન્ટ લખવાના છે. ઓકે, તો છઠ્ઠું પરિબળ યાદ રાખવાનું છે વસ્તી, એટલે કે જનસંખ્યા. તેને પણ માંગને અસર કરતા પરિબળોમાં તેનું સ્થાન છે, જેને અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અહીંયા પહેલો આપણો પ્રશ્ન પ્રકરણની શરૂઆતનો જે બિલકુલ સિમ્પલ છે, સરળતાથી આપ એને એક વખત સમજી લેશો, સરસ એને વાંચી લેશો, રીડિંગ કરી લેશો, મગજમાં એને વ્યવસ્થિત ગોઠવી દેશો, અને એનું સરસ રીતે તમે નોટ પણ એને કરી લેશો, જે પાઠનો અગત્યનો પ્રશ્ન છે. ઓકે, જે સિમ્પલ સરળતાથી આપ એને સમજી શકો છો. ઓકે, માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળોની ચર્ચા કરો અથવા તો તેને સમજાવો. ઓકે, સૌપ્રથમ એનો અર્થ લખવાનો છે. આપને એનો ખ્યાલ આવી ગયો હશે. એની વ્યાખ્યા સિમ્પલ છે. ઓકે, ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ, એની શક્તિ હોવી જોઈએ, અને તેની તૈયારી હોવી જોઈએ, એટલે માંગ. ઓકે, ઈચ્છા, શક્તિ અને તૈયારી એટલે માંગ. એને અસર કરતા પરિબળોમાં 6 પરિબળો યાદ રાખવાના છે. સૌપ્રથમ પહેલું જેને પ્રભાવિત થતું પરિબળ હોય તો વસ્તુની કિંમત, ગ્રાહકની રુચિ, ગ્રાહકની આવક, અવેજી વસ્તુના ભાવ અથવા પૂરક વસ્તુની કિંમત, ભવિષ્યના ભાવોની અટકણ એટલે કે આગાહી, ઓકે, અને વસ્તી એટલે કે જનસંખ્યા. ઓકે, તો આ પ્રશ્નને આપણે સરસ રીતે તૈયાર કરી અને સમયાંતરે જ્યારે જ્યારે આપણને સૂચના મળે ત્યારે એનું હોમવર્ક પણ આપણે એને ફેરબુકમાં કરતું રહેવાનું છે. ઓકે, નમસ્કાર. હવે પછીના વિડીયોમાં મળીશું.